શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આપ શ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. એવમ સર્વરત્નાધિક મહાસતીજીઓના ચરણોમાં વંદન. દેવાનુપ્રિયો, છેલ્લા ઘણા દિવસોથી આપણે એક ટૉપિક ઉપર પ્રવચન સાંભળી રહ્યા છે અને શું છે એ સમ્યક પરાક્રમ. એ સમ્યક પરાક્રમના 73 બોલ એટલે આપણને પ્રભુએ કેવી રીતે મોક્ષ માર્ગમાં આગળ વધવું ને એના એક સ્ટેપ્સ બતાડી દીધા છે. જે માં કોઈ બાળકને સંસ્કારિત કરે તો એને ઘણી બધી સમજણ પણ આપે અને એ સમજણ સાથે ઘણી બધી વસ્તુઓ એવી પણ હોય કે જે એને અવશ્ય કરવી પડે એમ હોય, કે જે એના લાઈફમાં એને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવી પડે એમ જ હોય, તો જ તે એનું રિઝલ્ટ ફીલ કરશે. એવી જ રીતે પ્રભુએ પણ આ 73 બોલમાંથી આપણને ઘણી બધી સમજણો આપી, ઘણી બધી શિક્ષાઓ આપી, હિત શિક્ષાઓ આપી. પણ અમુક બોલ એવા છે કે જે આપણે આપણી લાઈફમાં પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવા પડશે. અને એ જ્યારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવશે ને ત્યારે આપણે એના ફ્રૂટ્સને અનુભવી શકશું, ત્યારે એના રિઝલ્ટને આપણે અનુભવી શકશું. એટલે આજનો એક જે બોલ છે એ પ્રભુએ સેના ઉપર કીધું છે કે ઉવવય પચખાણ, એટલે કે ઉપધી પચખાણ ઉપર કીધું છે. તમે ઘણીવાર આજે સવારથી તમે ઉઠ્યા, બરાબર, સવારથી ઉઠ્યા અને હમણાં પ્રવચન માટે આવ્યા, આ દરમિયાન તમારું મન શાંત હતું કે પછી તમારા મનમાં બહુ બધા વિચારો ચાલી રહ્યા હતા કે આને છે ને આમ કહી દેવું છે, આમ કરવું છે, આને છે ને આમ જઈને કહી આવે, આ વસ્તુ કરવાની બાકી છે, પ્રવચન પછી મારે આ વસ્તુ કરવી છે, આજના દિવસમાં મારે આટલું વર્ક પૂરું કરવું પડશે. શાંત હતું માઇન્ડ કે આ બધા વિચારો ચાલી રહ્યા હતા? કોન્સ્ટન્ટ તમારા માઇન્ડમાં શું હતા? બધા વિચારો, આ બધું મંથન કોન્સ્ટન્ટ ચાલી જ રહ્યું હતું. જેમ કોઈ પણ એક ફોન લ્યો તમે, ફોનમાં તમે કદાચ કોઈ પણ એપ યુઝ કરો, એ એપ યુઝ કર્યા પછી કદાચ એને વાપરો પણ નહીં, ફરી થોડીક વાર રહીને એ ફોન તમે હાથમાં લ્યો ને અને ફરી તમે બીજા કોઈ એપ કે બીજું કોઈ વર્ક કરો. તમે બીજા કોઈ એપમાં હશો પણ એટ ધ સેમ ટાઈમ બેકગ્રાઉન્ડમાં શું હશે? એ જેટલા પણ તમે એપ્સ ઓપન કર્યા હશે એ બધા બેકગ્રાઉન્ડમાં ચાલુ હશે કે નહીં ચાલુ હોય? ચાલુ હશે. સિમિલરલી આપણું માઇન્ડ પણ કેવું છે કે કદાચ તમે આજે અહીંયા પ્રવચન માટે આવ્યા છો પણ બેક ઓફ ધી માઇન્ડ શું હશે? તમારા બધા વિચારો મંથન ચાલુ જ હશે કે છે ને આને આમ કરવાનું છે, આને આમ કહી દેવાનું છે, એક્સેટ્રા XYZ. આ બધા વિચારો તમારા માઇન્ડની અંદર ચાલુ હશે કે નહીં? પણ આવું કેમ થાય છે આપણી સાથે? ઘણીવાર તમે એકદમ મૂડમાં હો, ઘણીવાર એકદમ સારા મૂડમાં હો, પણ ઘણીવાર તમને એમ થાય કે આજે છે ને કંઈ સમજ નથી પડતી, કંઈ સૂઝ નથી પડી રહી, કંઈ સમજાતું નથી શું કરીએ. થાય આવું? કેટલી વાર થાય? કોઈક વાર કે બહુ બધી વાર? બહુ બધી વાર. પણ કેમ થાય? તો પ્રભુએ સમજાવ્યું કે આત્મા શરીર સાથે કનેક્ટેડ છે અને શરીર બીજી બધી વસ્તુઓ સાથે કનેક્ટેડ છે. એટલે જેટલું તમને એ બધી વસ્તુઓ માટે અટેચમેન્ટ હશે, રાગ હશે, પોઝેસિવનેસ હશે ને, એટલું તમારી અંદર બધા વિચારો ચાલતા જ રહેશે. એટલે પ્રભુએ આપણને કયું માર્ગદર્શન બતાડી દીધું કે ઉપધી પચખાણ, કે જેવું તમે ઉપધી પચખાણ કરો ને એટલે શું થઈ જાય? મન શાંત થઈ જાય, તમારા બધા વિકલ્પો શાંત પડી જાય. તમે માનો કે પ્રવચનમાં આજે અહીંયા આવ્યા છો અને તમને ખબર પડે આજે કોઈ કદાચ તમને બહુ ઇમ્પોર્ટન્ટ કામ નથી, કોઈ પ્રાયોરિટીના વર્ક નથી, પણ તમને ખબર પડે કે તમારો ફોન બગડી ગયો છે. હવે શું થાય? ડિસ્ટર્બ થાવ કે ન થાવ? બહુ થાવ કે થોડાક થાવ?
બહુ થાવ. કેમ કે જેવી ખબર પડશે ને તમને કે તમારો ફોન નથી ચાલી રહ્યો કે કંઈક પ્રોબ્લેમ છે, એટલે તરત તમારે આજુબાજુવાળાને કહેશો કે છે ને ખબર નહીં શું થઈ રહ્યું છે, ફોન ચાલી નથી રહ્યો, પ્લીઝ થોડુંક જોઈ દો ને. કેટલી વાર તો એને સ્વિચ ઓન સ્વિચ ઓફ કરશો, બરાબર. થોડીક વાર થશે, ફરી તમારું ધ્યાન એમાં જશે. તરત તમે ગોતશો કે ક્યાં કોઈક સર્વિસ સેન્ટર હોય કે ક્યાંક કંઈક હોય આસપાસ, તો ત્યાં જઈને દેખાડી દઈએ. આ બધા વિચારો આપણી અંદર કોન્સ્ટન્ટ ચાલતા જ રહે. કેમ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓથી આપણે બહુ અટેચ છે. એટલે પ્રભુએ આપણને આ શ્રેષ્ઠ એક બોધ આપીને આપણને માર્ગદર્શન આપી દીધું કે તમારી લાઈફમાં તમને જો શાંતિ જોતું હોય, તમને જો વિકલ્પોથી મુક્ત રહેવું હોય, તો તમારે શું કરવું પડશે? તો તમારે તમારા લાઈફનો એક એનાલિસિસ કરવો પડશે. અને એ એનાલિસિસમાં તમારે શું કરવું પડશે કે કેટલીક તમારી જરૂરિયાતો છે અને કેટલાક તમારા શોખ છે, એને તમારે બાયફર્કેટ કરવા પડશે. કદાચ એક ફોન એ તમારી જરૂરિયાત છે, પણ 2 કે 3 ફોન, કદાચ તમે કોઈ એવા હાઈ લેવલના ટોપ પ્રાયોરિટીના કોઈ કામ કરતા હો તો કદાચ તમારા વર્ક માટે તમને નીડેડ હોય, પણ એક ફોન ફ્રેન્ડ્સ માટે ને બીજો ફોન ફેમિલી માટે, તો પછી એ જરૂરિયાત થઈ કે શોખ થઈ? શોખ થઈ. ને એવું ખાલી ફોન માટે નથી, તમારા હરેક વસ્તુઓ માટે, ક્લોથ્સ માટે લઈ લો, બેગ્સ માટે લઈ લો, મેકઅપ લઈ લો, ડિઓડ્રન્ટ કીધું, કેટલી બધી વસ્તુઓ તમારી પાસે હશે, બરાબર. લિસ્ટ તો નેવર એન્ડિંગ છે. પણ એ બધી વસ્તુમાં તમારે શું કરવાનું છે? તમારે બાયફર્કેટ કરવાનું છે. આમાંથી કેટલીક વસ્તુ મારી જરૂરિયાત છે અને કેટલીક વસ્તુઓ શોખ છે. કદાચ જરૂરિયાતની વસ્તુઓ તમારે રાખો, અને તમારે રાખવી એ પડશે, પણ જેટલી શોખની વસ્તુઓ છે એને તો તમે ત્યાગી શકો છો. જેવું તમે એ વસ્તુઓને છોડશો, જેવું એનાથી તમે અટેચમેન્ટ ઝીરો કરશો, એટલે ઓટોમેટિકલી તમારી અંદર જેટલા બધા વિચારો ચાલી રહ્યા છે ને, બધા અટેચમેન્ટ હશે, ઓટોમેટિકલી શું થઈ જશે? ઝીરો થઈ જશે. તમે શાંત થઈ જશો. તમને એમ થશે કે ખબર નહીં, અહીંયા એકદમ બહુ લાઇટ ફીલ થાય છે. તમે જ્યારે પારસધામમાં આવો તો તમને એક અલગ ફિલિંગ આવે. કેમ? બહુ લાઇટ ફીલ થાય છે, બહુ પોઝિટિવ ફીલ થાય છે. આવી ફિલિંગ તમને ઘરે કેમ ના આવે? કેમ કે તમે બધી વસ્તુઓથી ઘેરાયેલા હોવ છો. પ્રભુ જ્યારે સાધનાના માર્ગ પર આગળ નીકળ્યા, રાજમહેલ છોડ્યું અને સાધનાના માર્ગ પર જ્યારે પ્રભુ આગળ નીકળ્યા, તો પ્રભુએ એવું વિચાર્યું હશે કે હું સાધનાના માર્ગ પર જઈ રહ્યો છું, તો એક કામ કરું, મારી સાથે બહુ બધા કપડાં લઈ લો, કે પછી મને સૂવા ક્યાં મળશે, સરખું બેડિંગ મળશે કે નહીં, સરખું ઓઢવા માટે કાંઈ મળશે કે નહીં, તો એ લઈ લઉં. કોઈ મને વાપરવાનું ઓરાવશે કે નહીં, પ્રોપર ફૂડ મળશે કે નહીં. આવા પ્રભુને કોઈ પણ વિચાર આવ્યા હોય? પ્રભુને આવા કોઈ વિચાર ના આવ્યા હોય. પણ માનો કે તમને અહીંયા તમારા ઘરથી અહીંયા 3 દિવસ માટે શિબિરમાં આવવાનું હોય, તો કેટલા વિચારો આવે? સૌથી પહેલાં તો આવે કે કલર કપડાં લો કે વ્હાઈટ કપડાં લો. ચલો, ગુરુદેવ સામે તો વ્હાઈટ કપડાં જ પહેરવા પડશે, પણ એટલા બધા પણ વ્હાઈટ કપડાં નથી, તો શું કરવું પડશે? મેનેજ કરવું પડશે. એ કલર કપડામાં પણ પાછા તમે ઓપ્શન ગોતશો, કયા લેવાના? પણ પ્રભુને ત્યારે એવો કોઈ વિકલ્પ હશે? પ્રભુને એવો કોઈ વિકલ્પ નહીં હોય. પૂજા દીદી, થાય કે નહીં એવું કે તમે માનો કે સેવા માટે અહીંયા આવ્યા હો થોડાક દિવસ માટે, બરાબર, અને પછી તમને એમ થાય કે પ્રોપર જમવાનું મળશે કે નહીં, તો એક કામ કરીએ, નાસ્તો સાથે લઈ લઈએ? થાય? પ્રભુને એવો વિચાર આવ્યો હશે ક્યારે કે મને કોણ વોરાવશે, ક્યાંથી ગોચરી મળશે, શું થશે? પ્રભુને એવો વિચાર નહીં આવ્યો હોય. અહીંયા સાધના માટે જ આવવાનું છે, પ્રતિકૂળતાને આવકારવા માટે જ આવવાનું છે. પણ શું થઈ ગયું? પોતાની અનુકૂળતા સાથે એટલા અટેચ્ડ છે, સુખ બુદ્ધિ સાથે એટલા અટેચ્ડ છે કે એ આગ્રહ છૂટતો નથી. માનો કે તમે અહીંયા આવી પણ ગયા અને તમને કદાચ બેડ પ્રોપર ન મળ્યો ને, એમ કીધું કે કદાચ જમીન ઉપર સૂવાનું છે, કે ચટાઈ મળી છે સૂવા માટે, તો શું થશે? નેક્સ્ટ ડે જે માનો કે સવારે ધ્યાન સેશન હશે ને, ત્યારે શું કહેશો? આજે છે ને ઊંઘ બરાબર થઈ નથી, એટલે ધ્યાન બરાબર થયું નહીં. અનુકૂળતા બરાબર મળે તો સાધના બરાબર થાય, કે પછી અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, સાધના મારે કરવી છે, શું હોવું શું જોવે?
આપણે તો પ્રતિકૂળતાઓ આવકારવા માટે આ સાધનાનો માર્ગ લીધો છે. 3 દિવસ માટે આપણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને આપણે આ સાધનાનો માર્ગ લીધો હોય, પણ થાય શું? ક્યાંક ને ક્યાંક એ સુખ બુદ્ધિનો આગ્રહ, એ અનુકૂળતાનો આગ્રહ આપણી અંદર એટલો હોય ને કે એ સાધનાના ક્ષેત્રમાં પણ આપણને અનુકૂળતા પ્રિય જ બનાવી દે. એટલે જેવું આપણે એમ વિચારીએ ને કે મારે પ્રભુની જેમ સાધના કરવી છે, હું તો માત્ર એક ટ્રાવેલર છું. તમે કોઈક જગ્યાએ ગયા હો તો કેટલી લિમિટેડ વસ્તુ લઈને આવો. તમારા ઘરમાં બધી વસ્તુઓ હોય, પણ તમે પોતાની સાથે બહુ લિમિટેડ વસ્તુ, જે તમને એકચ્યુઅલી બહુ ઉપયોગમાં આવવાની હોય ને એવી વસ્તુ તમને લઈને નીકળો. બાકી જેટલી પણ વસ્તુ હશે તમે તમારા ઘરે રાખી હશે. એવી જ રીતે આપણે પણ જ્યારે આ ભાવમાં આવ્યા છે, મૃત્યુ ક્યારે થશે એનું નક્કી નથી. જન્મ થયો ત્યારે કાંઈ લઈને આવ્યા હતા કે ખાલી હાથે આવ્યા હતા? ખાલી હાથે આવ્યા હતા. જશું ત્યારે કંઈક લઈને જશું કે ખાલી હાથે જશું? ખાલી હાથે લઈને છે. તો જે વચ્ચેનો જે આપણી લાઈફ સ્પેન છે, જે વચ્ચેની આપણી લાઈફ છે, તો તેમાં બધું ભેગું જ કરતા રહેશું અને સાથે લેતા જશું કે પછી એક ટ્રાવેલર છું, એક મુસાફિર છું, બસ આ જર્ની પૂરી કરવા માટે, એક જર્ની છે એના માટે હું આવ્યો છું કે આવી છું, પણ પછી તો મારે બીજા ડેસ્ટિનેશન પર જવાનું છે. તો તમે તમારી પાસે કેટલી વસ્તુઓ રાખશો? ઓટોમેટિકલી તમારી વસ્તુઓમાં લિમિટેશન આવી જશે કે નહીં? હમણાં જ શેષકાળમાં ગુરુદેવ જ્યારે મુંબઈ વિચરણ માટે પધાર્યા હતા, બધા અલગ અલગ ક્ષેત્રોમાં, રાજકોટ કયો, બરોડા કયો, મુંબઈ કયો, બધા અલગ અલગ ક્ષેત્રમાં જ્યારે ગુરુદેવે વિચરણ કર્યું હતું, ત્યારે આ જ એક ટોપિક ઉપર ગુરુદેવે ઘણા બધા પ્રવચન આપ્યા હતા. અને આ બધા પ્રવચનો સાંભળીને ઘણા બધામાં ચેન્જ પણ આવ્યો. ઘણા બધાએ પરિગ્રહનો ત્યાગ પણ કર્યો, મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઈલ તરફ આગળ પણ વધ્યા. પણ આ જે દિવસો પાસ થયા, જે મહિનાઓ નીકળ્યા, એના પછી એ એમને એમ રહ્યું છે કે ફરી તમારા વોર્ડરોબ્સ પાછા ભરવા લાગ્યા છે. ફરી બધી નવી વસ્તુઓ, કદાચ જૂની વસ્તુઓ તમે કાઢી દીધી, ત્યારે ખાલી કરી દીધું, પણ ફરી પાછું બધું ભરવા લાગ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં જ અમને કોઈ કહી રહ્યું હતું કે માસતેજી હવે છે ને એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે યંગસ્ટર્સમાં, કે બધા છે ને સ્નીકર્સ એટલે સ્પોર્ટ્સ શૂઝ ભેગા કરે. એટલે અમને લોકોને એવું લાગ્યું કે એક બે કદાચ કોઈકને ગમતા હોય કે એક શોખ હોય કોઈકનું તો એવી રીતે હશે. પણ ખબર પડી કે એક બે ન હોય, એ આખા વોર્ડરોબ ભરેલા હોય અને 50 પેર હોય. એટલે જેવું કોઈક નવું સ્નીકર્સ બહાર આવે એટલે એને પરચેસ કરવાનું આવે. 50 કે એનાથી પણ વધારે પેર્સ ઓફ શૂઝ તમારી પાસે કબર્ડ્સમાં હોય. શેના માટે? કે તમારા સ્ટેટસ માટે, તમારા શોખ માટે. ફ્રેન્ડ્સને હું કહી શકું કે મારી પાસે આ લિમિટેડ એડિશન ઓફ પેર આવી છે, અને ભૂલે ચૂકે એ પહેરીને ગયા અને એના પર કોઈએ પગ રાખી દીધો, પછી શું થાય? રાગદ્વેષ થાય, ગુસ્સો થાય, બરાબર? કદાચ એની વસ્તુ નથી મળતી, કોઈક કારણસર એને વસ્તુ નથી મળી રહી, તો શું થાય? અંદર એ ડિસ્ટર્બ થશે કે મને કેમ આ વસ્તુ નથી મળી રહી, મને આ વસ્તુ જોવે જ છે. એક જીદ આવશે. એટલે શું થયું? ઓટોમેટિકલી વસ્તુઓનો પરિગ્રહ, જે સંગ્રહ વૃત્તિ છે, એ ઓટોમેટિકલી તમારી અંદર એ ડિસ્ટર્બ ફિલિંગ તો લાવે જ છે, એટલે સાથે સાથે પાપનું પણ કેટલો બંધ કરાવે છે. જૈનોના ઘર કેવા હોવા જોઈએ? તમે 50 વસ્તુઓ ભેગી કરો. આ તો શૂઝ છે, માનો કે ક્લોથ્સ હોય કે હેન્ડબેગ્સ હોય કે કોઈ પણ એવી વસ્તુ છે, તમે એટલી બધી વસ્તુઓ ભેગી કરીને રાખો. હવે 50 શૂઝને રોજ એક દિવસ પહેરે ત્યારે પણ પહેલા શૂઝનો વારો ક્યારે આવે? 50મા દિવસે આવે. ત્યાં સુધી તો પાછી નવી વસ્તુ તો નીકળી જ ગઈ હોય. તો ત્યાં સુધી એ એમને એમ એ કબાટમાં પડી હોય, એના વોર્ડરોબમાં હોય. પછી બધી વસ્તુઓમાં ધૂળ લાગે, બેક્ટેરિયા થાય, અને પછી આપણે એમ કહીએ કે ગુરુદેવ પાસે સમસ્યા લઈ આવીએ કે ગુરુદેવ ખબર નહીં પણ કેમ આજકાલ છે ને હેલ્થ બરાબર રહેતી નથી. કેમ? તમે એ વોર્ડરોબને આખું બેક્ટેરિયાનું ઘર કરી દીધું છે,
અને પછી તમે એ ક્વેશ્ચન પૂછો કે ખબર નહીં કેમ મારે હેલ્થ બરાબર રહેતી નથી હમણાં. એટલે પરિગ્રહ જેમ જેમ વધે છે ને એ શું કરે છે, તમારા ઘરમાં હેલ્થને પણ ડિટોરિએટ કરે છે. અને ખાલી હેલ્થને ડિટોરિએટ નથી કરતી, ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમીને પણ શું કરે છે, વધારે છે. તમે જોશો કે આજકાલ છે ને થોડા દિવસો થશે ને એટલે તમે કહેશો ખબર નહીં કેમ પણ છે ને હમણાં બહુ મોંઘવારી વધી ગઈ છે, બજેટ છે ને બહુ વધારે થઈ ગયું છે. કેમ? ક્યારે આપણે એનો વિચાર કર્યો છે કે કેમ અચાનક વસ્તુઓ બધી પ્રાઇઝીસ બધાના કેમ વધવા લાગ્યા? કેમ કે ડિમાન્ડ હતી એટલે પ્રોડક્શન થયું, પ્રોડક્શન થયું એટલે સ્ટોકમાં વસ્તુઓ વધી, સ્ટોકમાં વસ્તુઓ વધી એટલે શું થયું, કોસ્ટ એનો વધ્યો, કોસ્ટ વધ્યો એટલે જેટલા અફોર્ડ કરી શકતા હતા ને એટલા એને પરચેસ કર્યો. પણ જેટલા એને અફોર્ડ નથી કરી શકતા, કે જે ગરીબ વર્ગ છે, કે જે નીડી પીપલ છે, એ લોકો એને જરૂરિયાત છે પણ બિકોઝ ઓફ ધ કોસ્ટ એ નથી પરચેસ કરી શકતા. એટલે શું થયું, જેને જોતું તો એની પાસે એમને સ્ટોકમાં પડ્યું છે અને જેને એકચ્યુઅલી જરૂરિયાત છે એ એની પાસે છે નહીં. તો જૈનો કેવા હોવા જોઈએ? જેના ઘર ભરેલા હોય અને દિલ ખાલી હોય એવા હોવા જોઈએ જૈનો, કે જેના દિલ ભરેલા હોય અને ઘર ખાલી હોય એવા હોવા જોઈએ જૈનો? કેવા હોવા જોઈએ? દિલ ભરેલા હોય એવા હોવા જોઈએ. તો શું કરવું પડશે? ક્યાંક ને ક્યાંક આપણી વૃત્તિઓને, ક્યાંક ને ક્યાંક આપણા શોખને, ક્યાંક ને ક્યાંક એ અટેચમેન્ટને સમ્યક માર્ગ નહીં આપવો પડે? ક્યાંક ને ક્યાંક એને રાઈટ થિંકિંગ તરફ નહીં લઈ જવું પડે કે એકચ્યુઅલી શું કરવાનું છે લાઈફમાં? કોઈ પણ વ્યક્તિ જ્યારે વસ્તુઓનો પરિગ્રહ કરે ને ત્યારે એને એમ થાય કે બસ મારા શોખ માટે કરું છું, મને ગમે છે એટલે. પણ એની પાછળ એને એ ટેમ્પરરી સિચ્યુએશન ખબર પડે? ન પડે. તો આપણે એ ટેમ્પરરીનેસને જાણવાની છે. એક પ્રયોગ, જો તમને લાગતું હોય કે સાચે આવી બધી વસ્તુઓ અમારા ઘરમાં થાય છે અને આના કારણે અમને આ બધા પ્રોબ્લેમ્સ થાય છે, તો એક પ્રયોગ ફરી કરવાનો છે તમારે આજે. તમારા ઘરમાં તમે જે લિસ્ટ બનાવો ને કે જરૂરિયાત કેટલી અને શોખ કેટલો, એમાંથી શોખમાં જેટલી પણ વસ્તુઓ હોય ને એ 40-50 વસ્તુને તમે ખાલી કરી દો. ખાલી કર્યા પછી તમે તમારા ઘરમાં જ્યારે એન્ટ્રી લો ને ત્યારે એ ફિલિંગ, એ અનુભૂતિને તમે ફીલ કરો કે આજે તમે ઘરમાં એન્ટર થયા તો કેવી ફિલિંગ છે? લાઇટ ફીલ કરો છો કે ભારે ફીલ કરો છો? તમે ઘણીવાર જોયું હશે કે તમે એકબીજાના જ્યારે ફેસીસ જુઓ ને, કે સંસારીઓના મોટા ભાગે ફેસીસ હળવાશવાળા હોય કે પછી કોઈ ભારમાં હોય? ભારમાં હોય. કેમ? કેમ કે વસ્તુઓનો પરિગ્રહ, ખાલી વસ્તુઓનો પરિગ્રહ નથી પણ સાથે મનમાં પણ એ બધો પરિગ્રહ છે, એનું મેનેજમેન્ટ ચાલતું હોય કે કેવી રીતે કરવું, શું કરવું, એ કોન્સ્ટન્ટ તમારી અંદર એ મંથન ચાલતું હોય. એટલે શું થાય? તમારો ફેસ પણ ભારે હોય. તમે અહીંયા આવો ત્યારે તમે ગુરુદેવને જોઈને કેવું એક હળવાશને ફીલ કરો કે ગુરુદેવના ફેસ પર કેટલી એક હળવાશ હોય છે, સ્મિત હોય છે. અમને પણ એવી જોઈએ છે. તો શું કરવાનું છે આપણે લાઈફમાં? કે જેટલી પણ અટેચમેન્ટવાળી વસ્તુઓ છે ને એનો એકવાર ત્યાગ કરવો છે. અને પ્રભુએ જે આપણને માર્ગ બતાવ્યો છે એ માર્ગ તરફ આગળ વધીને આ મોક્ષ માર્ગ પર આગળ વધવું છે. એ જ આજના દિવસે મંગળ.